પોતે પોતાના હિસાબે એના હાર જુદા જુદા લખ્યા. એટલે તે પછી મહાભારતમાંથી શ્રીમદ એટલે 8 સત્શાસ્ત્રમાંથી શું શ્રીમદ ભાગવતમાંથી દસમ સ્કંદ અને પંચમ સ્કંદ આ 2 સાર જુદા લખ્યા. સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્માએ આ સાર જુદો લખ્યો. મહાભારતમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ત્રનામ આ 3 સાર જુદા લખ્યા. તે પછી સર્વ ધર્મશાસ્ત્રોમાંથી ઉત્તમ સાર 1 યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ નીતિથી જુદી લખી. એટલે બધા શાસ્ત્રો જે સત્શાસ્ત્ર તરીકે શિક્ષાપત્રીમાં મહારાજે કહે બધાના સાર મહારાજે જાતે લખેલા. એટલે જાતે લખેલા એટલે પોતે પોતાની બુદ્ધિએ કરીને લખેલા, મોટાઓએ માનેલા છે. અને શ્રીજી મહારાજને લાગ્યું કે આ સત્શાસ્ત્ર મોક્ષ તરફ જીવને લઈ જાય એવા છે. બરાબર. એટલે આ સત્શાસ્ત્રનું આપણા સનાતન સંસ્કૃતિને વિશે અને એથી વિશેષ આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે વિશેષ મહત્વ છે. એટલે કોઈ વ્યક્તિ આપણે આવીને એવું કહે કે ભાઈ આ સત્શાસ્ત્રમાં તો કંઈ સ્વામિનારાયણનું કંઈ છે નહીં, એના કરતાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષના શાસ્ત્ર નહીં વાંચીએ, પ્રત્યક્ષ કર્યા કરે. ઘણા એવા છે, હું તો પ્રત્યક્ષનું જ વાંચું એમ છે. આપણે ત્યાં જેવું કહેનારા છે. પ્રત્યક્ષનું વાંચવાની વાત બરાબર છે, પણ પ્રત્યક્ષ જે છે એ પ્રત્યક્ષ છે પોતે જ્યારે આવું કહ્યું હોય કે આ સત્શાસ્ત્ર અમને માનેલા છે અને એમણે પોતે એનો જુદો સાર લખેલો હોય પોતાની બુદ્ધિએ કરીને, તો એ પ્રત્યક્ષની વાત માનવાની કે પ્રત્યક્ષના શાસ્ત્ર છે એ માનવાના, બંનેને માનવાના. પછી તમે પ્રત્યક્ષના શાસ્ત્ર માનીને આ સત્શાસ્ત્રને નિગ્લેક્ટ કરો તો ભાઈ આ સત્શાસ્ત્રમાં શું છે, તો ભગવાનના પોતાના અહીંયાના જે અત્યારના છે એ આપણા માટે કાફી છે. તો તમને એના જે તાળા મળવા જોઈએ તો મળશે નહીં. કારણ કે આપણા જે શાસ્ત્ર છે બધા સનાતન સંસ્કૃતિમાંથી બધા લખેલા છે, એમાંથી બેઠા લખેલા છે. બધા પુરાવા તમને એમાં મળશે. જ્યાં સુધી તમે 18 પુરાણ વાંચો નહીં, જ્યાં સુધી તમે ઉપનિષદ ન સમજો, જ્યાં સુધી તમે એટલે ઉપનિષદ પુરાણ એટલે બધું વેદાંત આખું ન સમજો, ત્યાં સુધી તમને આપણા શાસ્ત્રોમાં સમજ ન પડે. શિક્ષાપત્રી મહારાજે શું કહ્યું? સર્વશાસ્ત્રનો સાર અમે આ અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને લખેલો છે. વચનામૃતમાં તમે જોવો તો પાને માને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા એના પ્રમાણો આપેલા છે. ત્રીજું કયું શાસ્ત્ર બચ્યું? શિક્ષાપત્રી આવી, વચનામૃત આવ્યું. ત્રીજું કયું? સત્સંગી જીવનશાસ્ત્ર. તો સત્સંગી જીવનમાં પણ ઘણા બધા તમને અત્યારે આમાં શ્રુતિ અને સ્મૃતિના પ્રમાણો મળે છે. આપણે અહીંયા વાત કરીએ જ છીએ. હરિદિગ્વિજયની વાત છે, એમાં પણ બધા પુરાણોની વાત છે, પરાશર સ્મૃતિની વાત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને પોતે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાની બુદ્ધિએ કરીને કંઈક કરતા હોય અને કહેતા હોય, પછી તમે એનાથી ઉપરવટ જઈને એનું કરવા જાઓ કે ભાઈ હું તો એકલું સ્વામિનારાયણનું જ માનું એટલે એના શાસ્ત્રોને જ માનું, બીજાને ન માનું, તો પછી એ તો ભાઈ અવળી બુદ્ધિ છે. બરાબર. ભગવાને જે 8 સત્શાસ્ત્રને પ્રધાનપણે માનેલા છે એ 8 સત્શાસ્ત્રનું આપણે જે બ્રાહ્મણ છે એને ભણાવવા અને બીજા છે એને સાંભળવા. જેની બુદ્ધિ છે એને વાંચવાના છે, અને જેને બુદ્ધિ અલ્પ છે એને શું કરવાનું? એને સાંભળવાના છે. આ નિયમ છે. પણ હવે તમે એમ કહો કે હું એને માનતો જ નથી, એ તો ખોટી વાત ને. બરાબર. ચાલો. એ રીતે શ્રીહરિએ ભાગવત, ભારત એટલે મહાભારત, સ્કંદ પુરાણ અને ધર્મશાસ્ત્ર આ 4 સદગ્રંથોમાંથી સારપણે સમુદ્ધાર કરેલા દસમ સ્કંધાદી 4 સારો સ્વયં લખીને પિતા ધર્મને બતાવ્યા. એ સાર સમુદ્ધારના સૌદર્શનથી પ્રસન્ન થયેલા પિતા પુત્રની અતિ માનુષી માનવા લાગ્યા. બરાબર. એટલે શું? એ સાર સમુદ્ધારના સંદર્શનથી પ્રસન્ન થયેલા પિતા પુત્રની અતિ માનુષી માનવા લાગ્યા. અતિ માનુષી એટલે મનુષ્ય કરતા ઉપરની. એક માનુષી બુદ્ધિ, એક અતિ માનુષી બુદ્ધિ એટલે મનુષ્ય, સામાન્ય મનુષ્ય કરતા ઉપરની બુદ્ધિ. કેમ? સામાન્ય માણસ કોઈ સત્શાસ્ત્રનો સાર લખી શકે નહીં. અહીંયા આપણે સત્શાસ્ત્ર યાદ નહીં રહેતા તો આ સભામાં એવા છે ને, શિક્ષાપત્રીના બેઠા શ્લોક પૂછીએ એ નથી આવડતા. 25-30 વર્ષથી શિક્ષાપત્રી રોજ વાંચનારા માણસને ના હમણાં તો આટલી નાની ઉંમરમાં એના સાલ લખી દીધા એટલે અતિ માનુષી ગયા. આપણે આગળ આ સભામાં ચર્ચા કરેલી. દુનિયામાં 3 પ્રકારના વ્યક્તિ હોય. એક નોર્મલ, બરાબર, એમાં 70-80% આવી જાય. બીજા એબનોર્મલ, એમાં 10-15% આવે. અને ત્રીજા એબાવ નોર્મલ, જે 2-5% હોય. એબાવ નોર્મલ એટલે શું?
એ સામાન્ય વ્યક્તિ જેવા સામાન્ય નથી ને પેલા ગાંડા જેવા એબનોર્મલ નથી. એ એબાવ નોર્મલ છે. મહારાજે જે શિક્ષાપત્રીમાં નહીં પણ શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં કહ્યું ને એ જ્ઞાની મારો આત્મા. તો કેવી રીતે? કર્મમાં રહેલું અકર્મ અને અકર્મમાં રહેલું કર્મ, એટલે પ્રવૃત્તિને વિશે નિવૃત્તિ અને નિવૃત્તિને વિશે પ્રવૃત્તિ, એને જે જાણે છે એ જ્ઞાની, એ મારો આત્મા છે. એ એવા વ્યક્તિ 2% માન હશે. 5% તો હું બહુ વધારે કહું. હું આખા બ્રહ્માંડની અહીંયા ગણતરી કરું છું. આખા બ્રહ્માંડમાં જેટલા મનુષ્ય હશે એમાં હું ફક્ત 2% એવા આપું છું કે જે એબાવ નોર્મલ હશે. કેમ? એ એબાવ નોર્મલ જે છે એ પરમાત્મા તત્વને જાણવાની કોશિશ કરશે, સત્શાસ્ત્રને જાણવાની કોશિશ કરશે. એ સત્શાસ્ત્રને જાણીને પછી એ પોતાના હિસાબે એની ટીકા કરી શકે, એના વિશે કંઈ લખી શકે. એવા 2% લોકો પણ હશે તો હશે. મારો તો 2% પણ હું વધારે આપું. આજે શ્રી ભાષ્ય લખનારા કેટલા પ્રસ્થાંતરી લોકો કેટલા છે કે જે બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ એટલે એની ઉપર એ કરે, શું કરે? ટીકા કરે. પ્રસ્થાંતરી કેટલા? બહુ ઓછા પ્રસ્થાંતરી છે ભારત વર્ષને વિશે. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? સામાન્ય માણસ હંમેશા બીજા જે ઉપરના માણસ જે કંઈ કરતા હોય એનું આચરણ કરતા હોય સીધે સીધું. પણ સામાન્યમાંથી અસામાન્ય બનવા માટે તમારે એક જ કામ કરવું પડે. સત્શાસ્ત્ર છે એનો અભ્યાસ કરવો પડે, ભગવાનનું ભજન કરવું પડે. એટલે તમારી જ્ઞાન શક્તિ જે છે ઓટોમેટિક વૃદ્ધિને પામે. હમણાં 4-5 દિવસ જે ભારતને વિશે જઈને આવ્યો એ હું છેલ્લે એડવર્ટાઇઝ કરી દેવા, તમે ટેન્શન નહીં લો. તમે મને આપ્યું એટલે મંડળને આવી ગયા આમંત્રણ. બરાબર? હા, જય સ્વામિનારાયણ. હા હા, 100%. બધા એ તો એક એક માણસને ફરી જશે. બરાબર? તમારા વચ્ચે માન છે એટલે આખી દુનિયામાં આપણે જે ભગવાને આપ્યું છે અનફોર્ચ્યુનેટલી બીજા કોઈને ના આપ્યું. આ 4-5 દિવસના હમણાં હું ટૂર પર ગયો, લોકોને ખાવાનું ને બીજું જ બધું વાન છે. બીજું કંઈ ત્રીજી કોઈ બુદ્ધિ જ નથી. આ ખાઈ નાખું, પેલું ખાઈ નાખું, આ કરી નાખું, પેલું કરી નાખું. શાંતિ નામની વસ્તુ જ નથી. આ જોઈ નાખું, પેલું જોઈ નાખું. એક જગ્યા પર બેસવું હોય તો માણસને બહુ અઘરું પડે છે. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? દુનિયાને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે ખબર પડે છે કે ભગવાને જે આપણે દીધું છે એ બહુ મોટું દીધું છે, પણ આપણે એની જોઈએ એવી કિંમત હજુ આંકી શક્યા નથી. બરાબર? સ્વામિનારાયણ ભગવાને જે કામ કરેલું છે ને આપણા માટે, એવું કામ છે કે ભગવાનનો તમે ગમે એટલો પાર માનો, ઓછો ને ઓછો જ લાગે. એટલે એ તો બધાએ જ અનુભવ કર્યો હોય. બરાબર? પણ પ્રોબ્લેમ શું છે? આપણે એ પ્રમાણે વર્તતા નથી. દુનિયામાં લોકોને એટલું બધું ગહેલું છે, દેહાભિમાન તો એટલું બધું વર્તે છે લોકોને. હા, આપણે જોઈએ ત્યારે આપણે એમ થાય કે વાહ, કેવું પડે. કુદરતના એક એક ભગવાનની શિક્ષાપત્રીને એક એક શબ્દ સાચા છે. માયા એવી ફેલાવેલી છે ભગવાને, લોકો જે આંધળાની જેમ દોડે છે. વાહ વાહ. તમારી મજબૂરી, તમારી જરૂરિયાત એક અલગ વસ્તુ છે અને તમારો શોખ એ આખી અલગ વસ્તુ છે. શોખ તમે જાતે પાળો છો, જરૂરિયાત કેવો કે મજબૂરી કેવો તમને ભાગ્યથી મળેલી છે. એ કદાચ તમારાથી અત્યારે રિઝોલ્વ નહીં થઈ શકે, એના સમયે જ સોલ્વ થાય. સમજો? તમે કે હું જે કરતા હોઈએ અત્યારે મજબૂરીથી કે જવાબદારીથી કે જરૂરિયાતથી, એ આખી અલગ વસ્તુ છે. પણ લોકો જે શોખ માટે કરે છે ત્યારે આપણે એમ થાય કે આ કેટલું બધું દુનિયામાં ગાંડપણ ને કેટલી બધી મૂર્ખાઈ છે. બરાબર? અને પાછા બધા પોતપોતાની જાતને એટલા હોશિયાર સમજે છે. મેં તો એક ભાઈને ચોખ્ખું કહી પણ દીધું, મેં કહું જે માણસ પોતાના વખાણ પોતે જાતે કરે એટલો મૂર્ખો, અને જે માણસ બીજાના વખાણ જેટલા પોતે કરે એ એટલો હોશિયાર. 4 દિવસથી એના ગીત સાંભળીને હું થાકી ગયેલો એના વિશે. છેલ્લે દિવસે કેરમનો પેલો કિંગ હોય ને એવો ચેટ એન્ડ મેટ વાળો પેલામાં, ને આમાં કેરમનો સીધો કિંગ કવર વાળો એવો સટાક દઈને સ્ટ્રોક માર્યો એને. ખાતો હતો ત્યારે જે આમ કરીને મને જોતો હતો. પછી એવું ભાઈ 4 દિવસથી હું તને સહન કરતો હતો. એવું ન હતું કે મારી પાસે તારા સવાલના જવાબ નહીં હતા, તો મારે તારી પાસે ટાઈમ બગાડવો હતો નહીં. બરાબર? એટલે ભગવાને આપણે બહુ સારું દીધું છે, એની પર ખાલી ચાલવાની જ જરૂર છે. બાકી દુનિયામાં તો બધું આને આ ચાલતું જવાનું છે. જો દુનિયા કોઈ દિવસ માયા નીચે ઉત્તરોત્તર કેવી છે? અપરિચિન્ન છે.
માયાની ગતિ કોઈ રોકી નહીં શકવાનું, એ ચાલતી જ રહેવાની છે, યાદ રાખજો. આપણે એમાંથી બહાર નીકળી જવાનું છે. ભગવાને આપણે રસ્તો બતાવેલો છે. આપણે સ્ટોપ મળી ગયેલું છે આપણે કે આપણે આ સ્ટોપે અટકવાનું છે. એ લોકો પાસે કોઈ સ્ટોપેજ જ નથી ક્યાં અટકવાનું છે. એ લોકોની ટ્રેન ચાલુ ને ચાલુ જ છે, તો કોઈ દિવસ બંધ નહીં થવાની. આપણે ખબર છે કે આપણું સ્ટોપ અહીંયા છે, આપણે અહીંયા અટકવાનું છે, બરાબર. એ આપણે એટલી વિનમ્રતા ક્યારે આવી આપણામાં સમજો. અને વિનમ્ર ભાવ કહેવાય. વિનમ્ર કોને કહેવાય? જે સાર અસારના વિવેકને જાણે છે એને વિનમ્ર કહેવાય, બરાબર. કેમ આપણે ખબર પડી કે આપણે અહીંયા મંદિરે આવીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, એટલે આપણી બુદ્ધિમાં આટલી નિર્મળતા આવી. બાકી સામાન્ય રીતે દરેક જીવ પ્રાણી માત્ર તમે જો બધામાં અહમ, પેલો કહીને નેતાઓ મેં અહમ और અભિનેતાઓ મેં વહમ હંમેશા પલતા ही रहता है. તમે દુનિયાનો કોઈ પણ નેતા જો એ અહમી જોઈ, અને દુનિયાનો કોઈ પણ એક્ટર જો એ વહેમી જોઈએ, એને એમ જ બહુ રૂપાળો દેખાવ, બરાબર. એટલે આ બધાથી ભગવાને આપણે થોડાક દૂર રાખેલા છે. તો ભગવાનનો પાર માનવાનો ને શાંતિથી ભજન કરવાનું, આમાં કંઈ લેવાનું નથી. આ તમારી જરૂરિયાત હોય ને તમે વ્યવહારમાં ઉલझેલા હોય અલગ વાત છે, પણ એમાં પણ ભગવાનને પ્રાર્થના તો કરવાની કે આમાંથી નીકળવું છે, અંદર રહેવું છે, એને વધારવાની વાત ના કરો. ભગવાને કહ્યું ને, ભગવત ભક્તો વ્યવહારમાં પણ ભગવાનની આજ્ઞાએ કરીને જોડાય, વ્યવહાર વધારતો નથી, યાદ રાખજો. હું તમને વારંવાર કહું છું કે તમે કહો વાસુદેવભાઈ તમે તો વ્યવહાર વધારી દીધો, હવે બહાર બહુ જાવ છો, બરાબર. એ વ્યવહાર વધારેલો નથી ને, એ વ્યવહાર ઘટાડવા માટે વધારેલો છે, બરાબર. કે ગમે ત્યારે એ વ્યવહારને શોર્ટ કરવાનો છે. આઈડિયા આવ્યો તમને? તાત્પર્ય શું છે? વ્યવહાર જેટલો તમે પોતે વધારશો એટલો જ વધશે, અને જેટલો પોતે ઘટાડશો એટલો ઘટી જશે. તો તમે અત્યારે 6 વાગ્યાના જે મંદિર આવી જતા હો અને રાત્રે શયન આરતી કરીને જતા હો, તો એટલો તમારો વ્યવહાર નહીં ઘટ્યો? 100% ઘટી ગયો ને. મંદિરમાં ભગવાનના ભક્તોને ને ભગવાનની મૂર્તિને ને દંડવત પ્રદક્ષિણા સત્સંગ તમે કરો છો એટલે વ્યવહાર તમારો 100% ઘટી ગયો. અને એટલો જ સમય તમે કાં ઘરે બેસી રહ્યો, કાં વેપાર ધંધા કરતા હો, તો તમારો એટલો વ્યવહાર નહીં વધે? વધે જ 100%. એટલે વ્યવહાર ઘટાડવા આપણા પોતાના હાથમાં છે, યાદ રાખજો. ભગવાનને પ્રાર્થના એ જ કરવાની છે કે આમાંથી બહાર નીકળવાનું છે, રસ્તો બતાવજો. બાકી છેલ્લી ઘડી સુધી વ્યવહાર રહેશે. અમિતાભ બચ્ચન 75 વર્ષે પણ કામ કરે છે, અને ઓક્ટોબર મહિનામાં 76નો થઈ જશે તો પણ કામ કરતો જ રહેશે, બરાબર. ને મારા બાબા છેલ્લા 35 વર્ષથી કામ નહીં કરતા, ને હજુ જેટલું જીવશે એટલો વર્ષ કામ કરવાના જ નથી. ને અમિતાભ કરતા હોશિયાર છોકરામાં બાબાને હજી આવેલા છે. એ તો તમે એગ્રી થશો, એમાં તો તમે એગ્રી હશો કે અમિતાભ કરતા હોશિયાર છોકરામાં બાબાને ત્યાં છે. સાચી વાત છે ને? કેમ? એ ભગવાનના ભરોસે છે. એટલે પેલો બ્રાહ્મણનો દીકરો થઈને ચિકન ખાય છે, સમજી ગયા? કહેવાનું તાત્પર્ય હું જે કહેવા માંગુ છું. એટલે બુદ્ધિ ક્યાંથી ચાલે? પછી તમો ગુણી ખોરાક લેવું તમે એટલે બુદ્ધિને વિશે તમો ગુણ વ્યાપક થઈ જાય. આપણે ઘરમાં સંસ્કાર દૂધ પીવાનું કે ખીર ખાવાની, આપણે સત્વગુણ ખોરાક આપણો, એટલે આપણી બુદ્ધિ ભગવાને વધારે ચલવે. આપણે બધા સત્વગુણી ખોરાકવાળા, તો આપણી બુદ્ધિ વધારે જ ચાલે 100%. નોનવેજ ખાવાવાળો હોય તેની તમોગુણી બુદ્ધિ થઈ જાય. 10 વાગ્યા સુધી પહેલાં તો ઉઠે જ નહીં એ લોકો, ખાય એટલે બધું વજન પડે, બરાબર. એક નોન વેજીટેરિયન હું ટ્રેનમાં ગયો, મને કે હું તો બ્રશ કરવા જાઉં છું. મેં કહું વાઘ થોડો બ્રશ કરે છે? મને કે વાઘ બ્રશ નહીં કરતો એટલે તમે કહેવા માંગો છો? હું વાઘ નોન વેજીટેરિયન છે, એ થોડો બ્રશ કરે છે કોઈ દિવસ જોયો? તો તમે બ્રશ શું કામ કરો? તમે તો બબ્બર શેર છો. એટલો બધો ખુશ થઈ ગયો અંદરથી. તો એને ખબર નહીં પડી કે મેં એને એક ગરમ ગરમ આપી દીધી, બરાબર. આ કોનો કમાલ છે? આનો કમાલ છે, આ મારો કમાલ નથી. હું તમને અહીંયા મારા યશ ગાથા નહીં ગાતો, આનો કમાલ છે, બરાબર. કહેવાનું તાત્પર્ય આપણી બુદ્ધિમાં જે નિર્મળતા આવે, શાર્પનેસ કહે ને, એ શાસ્ત્રથી જ આવે, ભગવાનના ભજનથી આવે. બાકી આ દુનિયા આમને આમ ચાલુ જ રહેવાની છે ભાઈ. તમારે હાથમાં પોતાના જ છે, બરાબર. હું તો જ્યારે બહાર જાઉં ત્યારે વિચાર કરું છું, બાકી આમ તો કંઈ વિચાર કરતો જ નથી. આપણે આપણામાં જ મસ્ત રહીએ છીએ, પણ બહાર જઈએ ત્યારે થોડુંક જબરજસ્તી વિચાર કરવો પડે. આ દુનિયા કેવી થઈ ગઈ છે, કેવી. આપણે તો ઓછા જતા હોઈએ એટલે કામ પૂરતા જતા હોઈએ એટલે ખબર પડે કે ભાઈ આટલું બધું ફેરફાર થઈ ગયો.
બાકી આ દુનિયા તો કેવી કંઈ જાણવા જેવું નથી આમાં. મને તો કોઈ કહે ને દુનિયામાં બધું બહુ જાણવા જેવું મેં કહું કંઈ જાણવા જેવું નથી. હું બધું જન્મજાત જાણીને જ આવેલો જાની ભાઈ તું એ લોકો આમાં બધું બહુ જાણવાનું છે. આ બુક લેવું પેલી બુક લેવું બધી ખબર મેં કહું મને તું જા તું ઘરે ચાલ્યો જા કંઈ જાણવું નથી મારે. દુનિયા વિશે જાણીને શું ફાયદો તમને? મને એક વાત તો કેવું તમે મને પણ હું 25 વર્ષ નહોતો ત્યાં સુધી બહુ શોખ હતા કે આપણે કંઈ હોશિયાર થઈ જઈએ આ જાણીએ પેલું જાણીએ. પછી આ બધું વાંચ્યું ને આ બધું સાંભળવું વાંચ્યા કરતાં વધારે સાંભળવું ને સમજ્યા. હવે થયું કોઈ ગમે તે ભાઈ તું જાણી ભાઈ કંઈ જાણવું જ નથી મારે. આમાં જે છે તે કશે નથી. આ જાણી લીધું પછી શું જાણવાનું? ટાઈમ બગાડવાનું કામ છે એ બધું. ટાઈમ ફક્ત નકરો બગડે તમારો. નવરા પડો સત્શાસ્ત્ર વાંચવાનું ભગવાનના કથા કીર્તન ગાવાના ભગવાનના દર્શન કરવાના એટલે બુદ્ધિ તમારી ઓટોમેટિક નિર્મળ થઈ જાય ફટાફટ ચાલે. બરાબર આપણે તો એ જ વાતમાં માનવાવાળા છે. મહારાજે જે નિયમ બનાવેલો છે ને કે 10 ઇન્દ્રિયોનો જે આહાર છે જેનો જે આહાર છે તેમાં ભગવત સંબંધી કરી દો એટલે તમારી બુદ્ધિ ફટાફટ ચાલે. બાકી આમ તેમ ગયા પેલો બહુ હોશિયાર ને આ બહુ હોશિયાર એ તમને વધારે ગધા બનાવી દે ઉલટી. તમે જે લાઈન પર ચાલો એ લાઈન જ શ્રેષ્ઠ છે ભાઈ. બરાબર સંસારમાં પણ શ્રીજી મહારાજ જેવો પાકો કોઈ વાણીઓ નહીં હતો એમ કહી તો ચાલે. જાતના બ્રાહ્મણ હતા પણ શિક્ષાપત્રીના શ્લોક જોઉં તમને શ્રીજી મહારાજને એક વ્યવહારના શ્લોક પણ શ્રીજી મહારાજે લખેલા તે જોઉં તમે. એટલે તો લોકો કઈ વાણીઓ કાણીઓ ને સ્વામિનારાયણ કોઈ દિવસ બને એવા નથી. એટલે કઈ વ્યવહારમાં પણ બહાર જવાની કઈ જરૂર નથી. બધું આમાં છે જ જ્ઞાનથી ખાલી સમજવાની જરૂર છે. ચાલો અને બહુ પ્રસન્ન થઈને પુત્ર પ્રત્યે બોલ્યા કે ધર્મદેવ ખુશ થઈ ગયા કે ભાઈ આપણો છોકરો આપણું નામ કરે એવો છે. બરાબર શું બોલ્યા? તમોએ ઉદ્ધાર કરેલા આ 4 સારનો પ્રતિદિન કૃષ્ણ પૂજાની પરિસમાપ્તિ કર્યા પછી યથાવકાશ પાઠ કરવો. જો ધર્મદેવ પોતે બોલે છે કે આ બધા શાસ્ત્રોનો તમે જે 4 સાર તમે જે શાસ્ત્રોનો સાર લખ્યો અને રોજ પાઠ કરજો. હવે પાઠ કરવાનું ક્યારે કહી? એમાં કઈ હોય તો કહી ને. ના આપણા વાલા શું કહે? પ્રત્યક્ષ અંદર નથી હોતો પ્રત્યક્ષના જ પુસ્તક વાંચું. અરે ગધેડા ધર્મદેવ જેને કહેતા હોય શ્રીજી મહારાજ જેનો પાઠ કરતા હોય એ કઈ જેવી તેવી વસ્તુ હોય? આ તો શું પ્રત્યક્ષનું નામ દઈને આને ઉતારી પાડવાના ધંધા. ઘણા લોકો શું કહે તમારી હાઈટ બહુ ઓછી છે તો કંઈ મળે નહીં એટલે હાઈટ પર આવે છે એટલે બીજું તો કંઈ મળે નહીં એને તો મારે કેવું પડે મારું બોડી બહુ મસ્ત છે. તમે લોકો આમ હાઈટ માપો અમે આમ માપીએ. ઘણાને એવી આદત હોય કે કંઈ ને કંઈ પેલા છીંડલા શોધવાના. ઘણાને વિરુદ્ધ બોલવાની પણ આદત હોય. આખા ગામને ગરમી લાગતી હોય તો પેલો શું કહે હોય આ વર્ષે તો ગરમી પડી જ કાજે 2-3 દિવસ જ ગરમી પડી છે. એવી આદત પડી જાય તો આખા ગામને ગરમી લાગે તો બધા ગાંડા છે? આખા ગામને ગરમી પડે તો બધા ગાંડા છે? પણ એવી આદત પડી જાય બસ કે આપણે બધામાં આપણો મમરો જ મૂકવાનો. બધાને ગરમી લાગે જ ને. ગરમી છે તો છે પણ આ નોર્માલિટી આવી બહુ કઠણ છે બહુ અઘરું છે. જે વસ્તુ જેવી છે એને સ્વીકારી લેવાનું. મને કોઈ કે ગરમી ભાઈ મને તો ગરમી લાગે બહુ લાગે. હું તો ચોખ્ખી વાત કરું. જો અત્યારે બનિયન પણ કાઢીને આવેલો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ. આપણે એવી આત્મનિષ્ઠા નથી એટલે ચોખ્ખું જ કહો મને તો ગરમી લાગે છે ભાઈ. એમાં કહેવામાં કાં વાંધો? એ ખાટું મોડું થાય છે એમાં કંઈ નહીં થતું. પણ એ નોર્માલિટી આવી એ બહુ કઠણ કામ છે. સૌથી અઘરું કામ જ આ છે. પોતાનો મમરો મૂકવો એ બહુ અઘરું કામ છે. અમારે તો અતુલભાઈ સત્સંગ કરાવતા હતા ને કોઈ વચ્ચે બોલે એટલે હંમેશા કહે જો આ ગરમ ગરમ ભજીયું મૂક્યું તરત જ બોલતા હતા. અને જ્યાં સુધી એ આવી રીતે ચલાવતા હતા સત્સંગ બહુ વ્યવસ્થિત ચાલતો હતો. હવે પાછળથી એને થોડું ઢીલું મૂક્યું અને બધા પોતપોતાના ભજીયા મૂકવા ગયા અને પછી સત્સંગ જય સ્વામિનારાયણ થઈ ગયો. એ મારા માટે લર્નિંગ લેસન હતો પણ કે 2 વે ટ્રાફિક ફક્ત પ્રશ્નોત્તરી પૂરતો જ હોવો જોઈએ. બાકી 1 વે ટ્રાફિક જ ચાલવા દેવાનું. અહીંયા એક બોર્ડ હતું કદાચ છે જ કોઈએ કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કથા સમાપ્તિ પછી જ પૂછવો. એક બોર્ડ હતું વર્ષો પહેલાં અહીંયા તમને કદાચ ખબર હશે પછી કાઢી નાખ્યું. એમાં શું હોય ઘણા બધા એકી સાથે વક્તા કથા કરતા હોય. આપણે તો અહીંયા વક્તા નથી અને બધા સવાલ પૂછે એટલે પેલું જે ચલાવવાનું હોય તો એમને એમ જ રહી જાય. બરાબર એટલે જ્યાં જેવા શાસ્ત્રોમાં નિયમ કહેલા જ બરાબર જ કહેલા જ. મહારાજે શું કહ્યું કે કદાચ કોઈ બીજો મોટા સાધુ હોય અને પોતાનાથી હારી જાય એવો હોય તો મારે શું કહ્યું પોતે હારી જવું એની સાથે
હરાવીને રાજી ના રહેવાય. પણ આપણે પોતાનો મમરો છોડવા જ તૈયાર નથી બધા. આપણે બધું એવું જ છે કે ભાઈ આપણો મમરો આચો, એમાં ને એમાં જ આપણે દુઃખી થઈએ અત્યાર સુધી. આપણો મમરો જ કા. હમણાં એક વક્તા બહુ ઊંચું બોલેલા, अभिमान नहीं तो अभिमान भी नहीं है मुझे तो अभिमान अभिमान दोनों को रख के आया हूँ. બહુ ઊંચી વાત કહેલી છે. ઘણા લોકો કે અભિમાની ન હોવું સારું છે, પણ સ્વાભિમાન તો હોવું જોઈએ. પણ હવે સાધુ પુરુષને તો સ્વાભિમાન પણ હોને અભિમાન પણ શું. તમે સાધુ પુરુષ બન્યા તો ભાઈ સ્વાભિમાન પણ કેવું. સ્વાભિમાનનો અર્થ શું થાય? સ્વનું અભિમાન. સ્વ એટલે આત્માનો અહમ. એ અહમ તો અહમ જ છે ને છેલ્લે. પણ એ આત્માને હકીકતમાં શું રાખવાનું છે કે ભાઈ હું પરમાત્માનો સેવક છું, એ અહમ બુદ્ધિ રાખવાની છે. આ તો પોતે પોતાની જ અહમ બુદ્ધિ રાખે. એટલે આ પણ છોડવાનું છે. પણ આવું કોણ કહી શકે? કોઈ એવો સારો વક્તા હોય એ જ કહી શકે. એમણે બહુ સારી વાત કરેલી કે ભાઈ સ્વાભિમાન અભિમાન નહીં. હું તો સ્વાભિમાન પણ ત્યાગ કરવાની વાત કરું છું. ભગવત ભક્ત માટે સ્વાભિમાન કેવું, અભિમાન કેવું, કંઈ જ નહીં. એ તો બિચારો ભગવાનનું ભજન કર્યા કરે, ભગવાન જેમ રાખે એમાં સુખી રહે, એ ભગવાનનો ભગત. બરાબર. ચાલો, યથા અવકાશ પાઠ કરવો અને શ્રોતા હોય તો તેની કથા કરવી. પાછી એને આજ્ઞા પણ કરી મહારાજને કે કોઈ સામે શ્રોતા બેઠા હોય તેની કથા પણ કરવાની. આ બહુ સારી વાત છે. તમે ભગવાનની કૃપાથી બ્રહ્મ વિદ્યા ભણ્યા, બ્રહ્મ વિદ્યા તમે જાણી અને તમે એને લઈને જ ભગવત ધામમાં ચાલ્યા ગયા. એનાથી સમાજને શું ફાયદો થયો ભાઈ? લોકોને શું ફાયદો થયો? સદેવની ખોપડી જેવું થયું ને, અંદર બધું જ્ઞાન હતું, લઈને દોડવાનું. પછી પાંડુ રાજાની ખોપડીમાં હતું. બ્રહ્મ વિદ્યા એક એવી વસ્તુ છે, ગુરુ પાસેથી ભણવી. અને એક ગુરુ તો એક જ હોય. એક ગુરુ પાસે ભણ્યા હોય તો એવો વિચાર કરવો કે 10, 50, 100, 500, 1000 એવી આપણી કેપેસિટી એટલાને આપીને જવાનું. તો આપણા ગુરુએ જે આપણે ભણાવ્યું ને, એ ગુરુને ઓટોમેટિક ગુરુ દક્ષિણા મળી ગઈ. એક દિવસ વડતાલમાં કેશવ પ્રસાદ દાસજીએ આપણી સભામાં ફોન કર્યો. મેં ફોન ઉચકો. કેશવ પ્રસાદ દાસજી એટલે કેશુ સ્વામી, આપણી સાદી ભાષામાં. ભાઈ તમે ઓળખો નહીં, કહું સભામાં બેઠા હોય એટલે નામ માનીએ જ લેવાય. એમણે ફોન કર્યો, મેં ઉચકો. મને કહે જય સ્વામિનારાયણ ભગત. મેં કહું જય સ્વામિનારાયણ. મને કહે બોલો કેવું છે? એટલે મેં તરત એમની વાત કાપી. મેં કહું કે ગુરુ સભામાં બેઠો છું, સત્સંગ કરાઈ રહ્યો. હો એમ કે એવું છે? નથી વાત કરવી, પછી વાત કરું. હરિભક્તો પહેલા એમ કે, સત્સંગ પહેલા. બંધ કરી દીધો તરત જ ફોન. એક સેકન્ડ પણ નહીં લાગી, બીજી સેકન્ડે ફોન બંધ. એ કહે ના, હરિભક્તો પહેલા, સત્સંગ પહેલા, પછી વાત કરશું આપણે આપણી. અને પછી આરતી પૂરી થઈ પછી મેં વળતો ફોન કર્યો વડતાલ. એમ પેલું કંઈક છપાવવાનું હતું ને એ બાબતમાં. કહેવાનું તાત્પર્ય શું છે? એમની પાસે આપણે વિદ્યા ભણ્યા, રામાનુજ વેદાંત આ તે જે કહ્યું હોય તો આપણે ભણ્યા. હવે એમની કૃપાથી અને પરમાત્માની ઈચ્છાથી 25-50 માણસ બીજા અત્યારે શીખી રહેલા છે રામાનુજ વેદાંત શાસ્ત્ર. આ 25-50માંથી બીજા 5-10 એવા થશે જે બીજે કશે જઈને કોઈ ત્રીજા ચોથા નહીં કહે. તો ગુરુએ કરેલું એ મેલકોટ જઈને જે ભણ્યા, ખીચડી ખાઈને એકલી, ફક્ત ખીચડી ઉપર રહેતા હતા એ બંને, રામસ્વામી ને કેશવ પ્રસાદ દાસજી. અમે આરકે બેનર કહેતા હતા એમને. બરાબર. એક રામસ્વામી અને બીજા કેશવ પ્રસાદ દાસજી એકલી ખીચડી ખાઈને રહેતા હતા. અમુક દિવસ તો કદાચ ખીચડી પણ ન મળી હશે. તો એમનું એ જે કરેલું હતું એ લેખે લાગ્યું કહેવાય. મહારાજે કહ્યું પણ મળેલા એમને જેને શીખવાયું તમે શીખશો, તમારી આગળ બીજા તો એમનો અત્યારે દાખલો તે એ સૌ પ્રથમ પહેલા 2 સાધુઓ મેલકોટ ભણવા ગયેલા ત્યારે કોઈ સગવડ હતી નહીં ત્યાં. એ પછી અત્યારે બધા જતા ત્યાં, હવે સગવડ થઈ ગઈ ત્યાં. સંપ્રદાયના પહેલા 2 સાધુ ત્યાં મેલકોટમાં ભણવા ગયેલા. ગરમી કે મારું કામ, એક ઓફિસની અંદર રહેતા હતા. જે પ્રાધ્યાપક ભણાવતા હતા એમણે જ એમને ઓફિસ ઉપર આપેલી ને એમાં જ એ લોકો રહેતા હતા. ઘર મકાન સુદ્ધા નહીં, ઓફિસમાં રહેતા હતા. ઘનશ્યામ કાકજો આપણો, ઘનશ્યામ જો અમે વલસાડ જતા હતા ત્યારે જ એમણે કહ્યું. બરાબર. એટલે કોઈ માણસે કંઈક મહેનત કરી હોય તો એની ગુરુ દક્ષિણા શું છે? આ ગુરુ દક્ષિણા તમને જે મળ્યું તમારે બીજા 5, 10, 25, 50 કહી દેવાનું એને. આપણે એવું ના રાખવાનું કે નહીં હું જ જાણવો જોઈએ, બીજા જાણી જાય તો મારું માન ઘટી જાય. અરે હોય ભાઈ, કા લઈને જવાનું? જે જાણીએ તરત કહી દેવાનું. વચનામૃતમાં તમને કંઈક નવું લાગે
કોઈ શાસ્ત્રમાં તમને કંઈક એવું લાગે કે બધાને જણાવવા જેવું, તરત જ કહી દેવું. બુદ્ધિનો કોઈ ભરોસો નથી, સ્મૃતિનો કોઈ ભરોસો નથી, તરત સ્મૃતિમાંથી નીકળી જાય. કહી જ દેવાનું જેને હોય તેને. એને સાંજ સુધી યાદ રહેવું ના હોય તો બાજુમાં બેઠેલો એને કહી દેવાનું. એનાથી શું ફાયદો થાય? તમે જે કંઈક નવું શાસ્ત્રમાંથી જાણ્યા, જે તમને નવું લાગે છે, તો બીજા 5, 10, 15, 20 ને જાણવાનું મળે. એવું જરૂરી નથી કે 10, 15 બધાને જ નવું લાગે, પણ 5, 7 ને તો નવું લાગે ને, તો એને તો ફાયદો થઈ જાય ને બેઠો ઘર બેઠો બેઠો. હવે અમારી જ વાત કરીએ. અતુલભાઈ બધા શાસ્ત્રો, બધા સાધુ, બધાને ગોતીને ફરીને શોધી લાયા. બરાબર. હવે મારે તો મારું કામ કરવાની તકલીફ પડે. હું તો પહેલેથી કામચોર નંબર 1. મહેનત કરવાની મને કોઈ વાત કરે એટલે મને આમ કરીને તાવ આવી જાય. કોઈ તૈયાર તગારે આપે મને તો હું શાંતિથી બેસી રહું. પણ મને કોઈ એમ કહે કે ભાઈ પહેલેથી આ જવાનું જામ જવાનું, એટલું એને 2 હાથ ને ત્રીજું માથું. તો ભાઈ અહીંયા માણસ માનસિક રીતે જે મગજમારી કરી હોય તો કરાવી રાખ, પણ શારીરિક કષ્ટ તું નહીં આપા બધું. આમ લઈ જાને, તેમ લઈ જાને, ફલાણું ને ઢીમકું ને. બરાબર. પ્રકૃતિ જેવી પહેલેથી જ્યાં બેઠા બાજુવાળાએ ગભરાવા પડે આપણે, પણ આપણે ખસી એવા નથી. તો અતુલભાઈ આ બધી મહેનત કરી, આ રાકેશભાઈ આટલી બધી મહેનત કરે છે. ફાયદો કોને થયો? આપણે બધાને થયો ને. મને ફાયદો થયો, આપણે બધાને ફાયદો થયો ને. એટલે જેણે મહેનત કરી એની મહેનત લેખે લાગી ને. કહેવાનું તાત્પર્ય એવું છે અહીંયા ધર્મદેવનું કે ભાઈ શ્રોતા હોય તો એને એ કથા કહી દેવી, બધું લઈને ન જવું. કથા એટલા માટે નહીં કહેવાની કે ભાઈ વક્તા બહુ હોશિયાર છે એમ બતાવવા માટે, વક્તા બધું બહુ જાણે છે. ના 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 ના, નોટ લાઈક ધેટ. વક્તાના મહાત્મય માટે અહીંયા કથા નહીં કરવાની, પણ કથા એટલા માટે કહેવાની છે કે આ માર્ગ આ પ્રમાણે ઉત્તરોત્તર ચાલતો આવેલો છે, ચાલતો ને ચાલતો રહે. એક બીજા ને બીજો ત્રીજા ને ત્રીજો ચોથા ને એમ આ માર્ગ ચાલતો ને ચાલતો રહે. આ સભા ચાલુ નહીં કરી એ પહેલાં ઘણા લોકો, અને અત્યારે જે નવા આવે છે એ લોકો અત્યારે આવીને અહીંયા બેઠા પછી એમને ખબર પડે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન તત્વ શું છે. એ તો અહીંયા બેઠા પછી ખબર પડી. બાકી પહેલાં ખબર જ નહીં હતી કે સ્વામિનારાયણ ભગવાન તત્વ શું છે. કારણ કે બધા મન ભાવે એવી વાત સાંભળતા હતા અને મન ભાવે એવું વાંચતા હતા, એટલે ખબર જ નહીં પડતી હતી કે સ્વામિનારાયણ ભગવાન ઓરિજિનલ તત્વ શું છે. આ તો આ સત્સંગી જીવન, હરિદિગ્વિજય જેવા ગ્રંથોમાં આવીને ખબર પડી મને પણ ને તમને પણ કે ભાઈ ભગવાન તત્વ શું છે, પરમાત્મા તત્વ શું છે. એટલે આ માર્ગ કદાપી બંધ થવો જોઈએ નહીં. સત્સંગ હંમેશા, મહારાજે એટલે કહ્યું ને, સત્સંગ અને ભક્તિ એટલે ભજન, એના વગર વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે. એટલે આ સંપ્રદાયના નહીં, આપણા બધા મુમુક્ષુઓનો પાયો છે. તમને પણ કોઈ મુમુક્ષુ મળે, માળા મૂકી દેવાની. તમારી માળા ઓછી ફરશે ને, જો ભગવાન પૂરાજી થાય ને તો એ મારી પર થશે. એટલે જાઓ, હું લઈ લેવા તૈયાર છું, કોઈ ટેન્શન નહીં લેતા. પણ કોઈ મુમુક્ષુ હોય ને પૂછે 2 વસ્તુ, માળા મૂકી દેવાની. એની સામે માળા ફેરો તો પેલાને એમ કે માળા ફેરો, એટલે પેલો બિચારો સંકોચનો માર્યો પૂછે નહીં તમને કંઈ, તરત માળા મૂકી દેવાની ખિસ્સામાં. બોલો ભગત શું છે, શું જાણવું છે, તરત એવું કહેવાનું. તો પેલો એકને બદલે 2 સવાલ પૂછશે, 2 ને બદલે 4, અને કદાચ એને તમારો ગુણ આવશે તો કાલે ઉઠીને સભામાં પણ આવી જશે. એક જીવને સત્સંગમાં લાવવાનું પુણ્ય કેટલું તમને બધાને ખબર છે ને. આખા બ્રહ્માંડને ટાળિયાનું ફળ છે. તો પછી તમે મારા નિયમ ચાલે છે, અત્યારે પૂછવા કેમ આવે છે, રાતે 9 વાગ્યા પછી આવજે, પેલો બિચારો આવતો હોય તે બી ભાગી જશે. એક આ તો બહુ કડક માણસ છે. મારા એ શું કહું, નવનીત જેવા રહેવું સત્સંગમાં. નવનીત એટલે તમને ખબર ને, નવું તાજું માખણ હોય ને એના જેવું, મક્ખન કે માફિક ચાલતા એવું એમ. નવો કોઈ પણ હરિભક્ત હોય, સત્સંગી હોય, એને આપણો ગુણ આવવો જોઈએ. સમજજો, એને એવું નહીં લાવવું જોઈએ કે આ મંદિરમાં તો બધા તિરસ્કૃત ભાષામાં વાત કરે છે. એને આપણો ગુણ આવવો જોઈએ. અને એ એકલો નહીં, બીજા 5-7 ને મંદિરે લાવવો જોઈએ કે જો અહીંયા આ લોકો બહુ સારું કામ કરે છે, આવો. એ બધા હરિભક્તો જોડાશે તો આપણા પછીની પેઢી માટે, આપણા માટે, બધા માટે સારું છે. આપણે તો પેલો તીડવા ચડાવીને જ વાત કરે, તને ખબર નહીં પડતી આ ટાઈમ મારો આ કરવાનો છે, પેલું કરવાનો છે, આ નિયમ પેલો નિયમ, તો પેલો બિચારો ભાગી જાય. મહારાજે ચોખ્ખા શબ્દમાં રામાનંદ સ્વામીએ મહારાજને શું કહ્યું, સત્સંગના ભીડામાં રહેવું હોય તો આમલાને બાદ ભરીને રહેવું પડશે. આજે જ મેં વચનામૃતમાં વાંચ્યું, મહારાજ કે અમે તો ગોદોહન માત્ર જેટલો સમય જ એક જગ્યા પર સ્થિર રહેતા હતા, પણ રામાનંદ સ્વામીની વાત સાંભળી એટલે સત્સંગમાં રહેવાનું હતું તો રહ્યા. અને પછી શું કહ્યું,
રામાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યો, તો જ્યાં સુધી રામાનંદ સ્વામી ના આવ્યા ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. કેમ? સત્સંગમાં રહેવાનો શું હતો? ભગવાનને તપ હતો. હવે સમજો સત્સંગનું મહાત્મય. એટલે એક જીવને સત્સંગમાં જોડવા માટે 2-5 માળા રાત્રે વધારે ફેરવવી પડે, જરા 5-10 મિનિટ વધારે જાગવું પડે. તો ભાઈ જાગો ને યાર. ઘરમાં છોકરું માંદવું હોય તો રાત્રે ઊંઘવા દે જ તમને. કેવું મસ્ત મ્યુઝિક વગાડે, HR જેવું, નાકમાંથી ગાય, કાનમાંથી ગાય, બીજે જ્યાં જ્યાંથી અવાજ આવે બધેથી ગાય ને. તમે કહો કે આલું ઊંઘતું નથી. એક બાજુ ગરમી હેરાન કરે, એક બાજુ છોકરો હેરાન કરે. બરાબર? લીંબુ લેવું, ઢેફું લેવું ને સવાર તો આમ તરત પડી જ જાય, આમ તલવાર જેવી ઊભી જ રહી હોય તો સવાર પડી ગઈ. ઊંઘ તો પૂરી થઈ જ નહીં ને. વેપાર ધંધા તો તમારા ચાલુ જ બધા. તો ભાઈ એના માટે તમે આખું આવી રીતે જીવન આપો છો, તો 5-10 મિનિટ કોઈ સત્સંગી માટે ન અપાય? 100% અપાય. બરાબર? ચાલો. એ રાજન શ્રી હરિ પિતાનું વચન ઓમ એવા અંગીકાર વચનથી અંગીકાર કરીને પ્રતિદિન 4 સાલનો પાઠ કરવા લાગ્યા. ભગવાન શું બધા 4 સાલનો રોજ પાઠ કરવા લાગ્યા. બધું એટલે કંઠસ્થ થઈ જાય ને એટલે ધર્મદેવે કહ્યું કે મોડે કરી નાખો ફટાફટ. બરાબર? સભામાં યથા અવસર શ્રોતાજનોના શ્રવણને આનંદ દેનારી તેની કથા પણ કરવા લાગ્યા. અમારી ગ્રીપ આવી જાય, રોજ એનો પાઠ કરતા હો ને પછી એની કથા કરવાની એટલી મજા જ ઓર છે. તમને બધું ખબર હોય, આના પછી કયા પ્રસંગનું કેટલું નિરૂપણ કરવું, કેટલો સમય ક્યાં કાઢવો, બરાબર, ક્યાં કયું ઉદાહરણ આપવું, બધી ગ્રીપ આવી જાય તમારી. મજા આવે. પછી તમને પણ મજા આવે, શ્રોતાને પણ મજા આવે. પછી ગરિયાનનો ટકોરો દેખાય જ નહીં તમને. તમને એમ થાય કે ઓ આટલો બધો સમય ચાલ્યો ગયો. મજા આવી જાય, લહેરથી કામ થાય બધું. ચાલો. ત્યાર પછી તે શ્રી હરિએ તે 4 સાલને સુંદર સ્પષ્ટ સૂક્ષ્મ અક્ષરથી સૂક્ષ્મ દ્રઢ પત્ર કાગળમાં લખી તેનું એક પુસ્તક ગુટકો નિરંતર પોતાની પાસે રાખ્યો. સાહેબ કાલે પૂછતા હતા ને તે, બરાબર, કે બધા શાસ્ત્ર હતા એનો પાછો નાના અક્ષરે કરીને મારે શું લખી દીધો? સાલ લખ્યો. એનો શું બનાવી દીધો? એક ગુટકો બનાવી દીધો. ને એ મહારાજ હંમેશા પોતાની પાસે રાખતા હતા. અત્યારે વડતાલમાં પ્રસાદીનો એક ગુટકો અવેલેબલ છે, જોવું હોય તો દર્શન થાય તમને. બરાબર? ચાલો. શ્રીમદ ભાગવત આદિ સત્શાસ્ત્રોને હંમેશા સાંભળતા શ્રી હરિને શ્રી કૃષ્ણમાં જે ઉપાસ્યતા બુદ્ધિ હતી તે અત્યંત દ્રઢ થઈ. અર્થાત એક શ્રી કૃષ્ણ ઉપાસ્ય દેવ છે એવો નિશ્ચય સુદ્રઢ થયો. એટલે ભગવાન તો પોતે સાક્ષાત ભગવાન જ છે, પણ ભગવાન અહીંયા પોતે પોતાના આગલા અવતારનું, એટલે પરરૂપ અને પોતાના આગલા અવતાર એટલે શ્રી કૃષ્ણ ભગવાનને કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા વિશેની પ્રીતિને દ્રઢ કરતા બતાવે છે કે ભાઈ જીવાત્મા છે એને પણ પરમાત્માને વિશે જ એક દ્રઢ પ્રીતિ રાખવાની છે. અન્ય દેવ વિશે આમ તેમ નહીં. અન્ય દેવને પૂજ્યપણે માનવાના છે, પણ ઉપાસ્યતા કોની રાખવાની છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણની. શું લખ્યું તે સાંભળો. ઉપાસ્યતા બુદ્ધિ હતી. સમજવા જેવી વાત છે. સંપ્રદાયને 70 થી 80% લોકો હજુ સમજી નહીં શક્યા. અડધા મોહમ્મદ તગલક જેવા છે તે બધા દેવતાઓનું ખંડન કર્યા કરે છે. અડધા એવા છે કે જ્યાં જાય ત્યાં બધે જ પછી પેલા એની દરગાહમાં પણ ચાલ્યા જાય એવા છે. એટલે જે છે એ કોઈને સમજ નહીં પડતી હકીકતમાં. વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે શરીરી ભાવે જે બધાને ભગવાને માનવાના કયા, એટલા માટે કે ભગવાન અંતર્યામી પણ દરેક દેવતાની અંદર, મનુષ્યની અંદર બધામાં રહેલા છે. એટલે ખંડન કોઈનું કરવું નહીં. પણ ઉપાસના તો કોની કરવી? આપણે પુરુષોત્તમ નારાયણની. તમને જે તમારા ઈષ્ટદેવ મળ્યા એની જ તમારે ઉપાસના કરવાની. એ પતિવ્રતાપણાની બુદ્ધિ છે. કોની વાત કરીએ છીએ આપણે? જે અહીંયા બેઠેલા એની વાત કરીએ. પણ પેલા શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક છે એ શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે, તો એ એમની પણ પતિવ્રતા બુદ્ધિ જ છે. આ સાચી સમજણ છે. હા, એ એના માટે પતિવ્રતાપણાની બુદ્ધિ છે. આપણા માટે આ પતિવ્રતાપણાની બુદ્ધિ છે. સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? મહારાજે શું કહ્યું? ભગવાન અને ભગવાનના અવતાર એનું તો ધ્યાન થાય એમ કહ્યું છે. પણ પતિવ્રતાપણાની બુદ્ધિને કારણે આપણે ભગવાન શ્રી હરિ મળ્યા હતા, આપણે એની ઉપાસ્યતા બુદ્ધિ રાખીએ. એટલે એમનું ધ્યાન ભજન ઉપાસના કરીએ. જેને શ્રી કૃષ્ણ રૂપે મળ્યા છે એનું ધ્યાન ભજન ઉપાસના કરે. જેને રામ રૂપે મળ્યા એનું ધ્યાન ભજન ઉપાસના કરે. પણ બધામાં પરમાત્મા તત્વ તો એક સરખું જ છે. પરમાત્મા તત્વમાં કોઈ ઓછાપણું કે ન્યૂનપણું કે વધારાપણું થતું નથી. પરમાત્મા એટલે બ્રહ્મ. બ્રહ્મ એટલે બધે સરખે સરખું જ છે. સમ અધિકપણે એક સરખા ભગવાન સમ અધિકપણે રહેલા છે.
એવો કોઈ દેશ, એવું કોઈ વસ્તુ કે એવો કોઈ કાળ નથી જેમાં ભગવાન ઓછા વધતા થયા હોય. તમે મને કોઈ જગ્યા એવી બતાવો કે જેમાં ભગવાન ઓછા હોય. તમે મને કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં ભગવાન વધારે હોય. ભગવાન બધે સરખા જ રહેલા છે. તમે કહો કે આ મૂર્તિને તમારે દર્શન કરવા જઈએ છીએ, એનું ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ, આ થાંભલાનું કેમ નહીં કરતા? બધામાં ભગવાન સરખા રહ્યા હોય તો આ થાંભલાનું પણ કરાય ને. એ પ્રતિમા જે છે, એ મૂર્તિ જે છે, તે સનાતન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એની અંદર ભગવાનનો શું છે? આવિર્ભાવ થયેલો છે. અને એ પ્રતિમા જે મૂર્તિ જે છે એ તમારું શું છે? અહીંયા રહેલું શું છે? શું છે? મધ્યબિંદુ છે. મધ્યબિંદુ કેના માટે? અક્ષરધામનું જે પરરૂપ એને મેળવવાનું. બાકી વસ્તુતા એ તમારામાં પાવર હોય, તમને જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ સ્થલે સ્થલે એમ સર્વવ્યાપક રૂપે બધે ભગવાનની પ્રતીતિ થઈ હોય, અને જો બધે ભગવાન દેખાતા હોય તો આ થાંભલામાં પણ એ ભગવાન એટલા જ છે. જો એટલા ના હોય તો પછી પેલો હિરણ્યકશિપુ પૂછતો હતો ને, કા હે તુમ્હારા હરી? પેલો કે હર જગહ પર હે. इस खंबे में है? तो પેલો કે હે. જો એ એવું ન માનતા હોય તો એવું એ કહી જ ન શકે. અને જો એવું ન હોય તો એ ખંભામાંથી હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહ ભગવાન આવે નહીં. એટલે ખંભામાં પણ જેટલા ભગવાન છે એટલા ને એટલા જ છે. શ્રીપતિમ શ્રીધરમ